ઘાટવડના જમજીર ધોધમાં ભૂતકાળમાં નહાવા સેલ્ફી લેવા જતા લોકો મૃત્યુનો ભોગ બન્યા છે, જેથી આવી દુર્ઘટના અટકાવવા હેતુ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામામાંથી કોઈ પણ વ્યક્તિનો જમજીરનો ધોધમાં નહાવા માટે કે ધોધમાં ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર તેમજ ધોધના કિનારે કોતર ઉપર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. તેમ છતાં લોકો જાહેરનામાનો ભંગ કરી જિલ્લા કલેક્ટરના હુકમનો ઉલાળ્યો કરતા નજરે પડ્યા છે. લોકોને કાયદાનો જાણે કોઈ ડર નથી રહ્યો એમ ધોધની ખૂબ નજીક જઈને સેલ્ફીનો વિડીયો બનાવવા નજરે પડ્યા છે. ભૂતકાળમાં પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો, પણ હાલમાં કોઈ બંદોબસ્ત કે તેમનો સ્ટાફ ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યો છે. હજુ પણ આવા બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે. અનેક લોકો સેલ્ફી લેવાની ચક્કરમાં જમજીરના ધોધમાં ગરકાવ થઈ મૃત્યુ પામ્યા છે. હજુ પણ લોકો મૃત્યુ પામશે તો આના જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. જે કેસની ગુજરાતી સાથે સબીર સેલોત કોડીનાર.